ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા 3 દિવસથી ડ્રોન હુમલા થઈ રહ્યા છે। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લાના ડીએસપી અક્ષયરાજ મકવાણા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। થરાદ પોલીસ સ્ટેશન પહોંચીને ડીવાયએસપી એસએમ વારોતારિયા અને પીઆઈ આરઆર ઠાઠવા અને પીએસઆઈ સીપી ચૌધરી સાથે જરૂરી ચર્ચા કરી હતી। ડ્રોન હુમલાઓ વચ્ચે બોર્ડર વિસ્તારના ગામો વિશે પણ માહિતી મેળવી હતી। રાત્રે અપાતા બ્લેકઆઉટ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી હતી। બોર્ડર વિસ્તારના ગામોને એલર્ટ રહેવામાં આવે અને ગામ લોકોને તંત્રની મળતી સૂચનાઓનો કડક અમલ કરવામાં જણાવ્યું હતું। જિલ્લા એસપીએ લોકોને સંદેશ આપ્યો હતો કે અફવાઓથી દૂર રહો। બનાસકાંઠા પોલીસ અને બીએસએફના જવાનો સહિત સરહદી વિસ્તાર ઉપર તૈનાત કરવામાં આવ્યા છે। આપણે બધાને જણાવવા માંગીશ કે કોઈ પણ પબ્લિકે કોઈ જગ્યાએ પેનિક થવાની જરૂર નથી। હાલમાં તમામ બોર્ડર ઉપર ખૂબ શાંતિ છે અને આપણે અહીંયા જે છે એ પોલીસ તરીકે આપણે ઇન્ટેન્સ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ, વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છીએ। હું લોકોને બી તમામ જે ચેનલો છે એના માધ્યમથી જણાવવા માંગીશ કે જ્યારે પણ પોલીસ દ્વારા બ્લેકઆઉટનો સંદેશો આપવામાં આવે છે તો આપ બિલકુલ પેનિક ના થાઓ। આ માત્ર ને માત્ર તમારા પ્રિકોશન માટે છે। આપણી તમામ સેનાઓ જે છે એ બોર્ડર ઉપર તૈનાત છે અને આપના રક્ષણ માટે જે એ દિવસ રાત કામ કરી રહી છે। આપણે કોઈ ગભરાવાની જરૂર નથી। અમે બનાસકાંઠા પોલીસ પણ દિવસ રાત છે વ્હીકલ ચેકિંગ અને બીજીએમઆઈ ડ્યુટી કરી રહ્યા છીએ। બસ આપ લોકોના સાથ અને સહયોગ જોશે અને સાથે સાથે કહેવા માંગીશ કે આપ લોકો જે છે કોઈ પણ જગ્યાએ કોઈ ખોટા કે ભ્રામક મેસેજો દ્વારા કોઈ પણ વ્યક્તિ જે છે એ ભરમાય નહીં કે એવા ખોટા જે મેસેજ છે તેને ફેલાવે નહીં।